ભાષણો દ્વારા કદાપી માણસનો વિકાસ થતો નથી, સંવાદ દ્વારા વિકાસ થાય છે. એની પાછળનું રીઝન એવું છે કે આપણે સતત કોન્સ્ટન્ટ કેટલા બધા વર્ષો સુધી આપણે ગુલામી ભોગવી. શરૂઆતમાં આપણે વિધર્મીઓની ગુલામી ભોગવી, પછી અંગ્રેજોની ભોગવી, અને એના કારણે આપણું જે શિક્ષણની આખી સિસ્ટમ હતી, આપણી જે ગુરુ પરંપરા હતી, આપણી જે ગુરુકુળની પરંપરા હતી, એ પરંપરાઓ તૂટી ગઈ. અને એના કારણે આપણા સુધી જે નોલેજ આવવું જોઈએ, જે જ્ઞાન આવવું જોઈએ, અને એ જ્ઞાન આપણી વચ્ચે ન આવી શક્યું, અને એનું આ પરિણામ છે. હવે યુવાઓને આ બધું ખબર નથી, અને એમની સાથે આ નોલેજ શેર થતું નથી, અથવા તો સંવાદ થતો નથી. આમ તો આપણી સંસ્કૃતિ છે એ સંવાદની સંસ્કૃતિ છે. એટલા માટે તમે જુઓ કે આપણા શાસ્ત્રોમાં મોટા ભાગે જેટલા પણ શાસ્ત્રો આપણી વચ્ચે આવ્યા ને, એ શાસ્ત્રોમાં એક વ્યક્તિ પ્રશ્ન પૂછે છે અને બીજો વ્યક્તિ એનો જવાબ આપે છે. એટલે સંવાદ દ્વારા થાય. ભાષણો દ્વારા કદાપી માણસનો વિકાસ થતો નથી, સંવાદ દ્વારા વિકાસ થાય છે. સંપૂર્ણ પોડકાસ્ટ જોવા માટે યુટ્યુબ પર સર્ચ કરો ધર્મ અધ્યાત્મ યંગ જનરેશન પોડકાસ્ટ. ચેનલનું નામ છે કિશન રાવલ જ્ઞાન.